લેખિતમાં તમારે ગણિત કરવાનું, રિઝનિંગ કરવાનું, ગુજરાતી કરવાનું છે પોલીસ કોન્સ્ટેબલ માટે. પછી આ બાજુ બંધારણ કરવાનું, વિજ્ઞાન કરવાનું, સામાન્ય જ્ઞાન, કરંટ, ઇતિહાસ, ભૂગોળ, વારસો. પીએસઆઈ માટે જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ કરવાનું છે અને પીએસઆઈ મેન્સ માટે ગુજરાતી ઇંગ્લિશ કરવાનું છે. એટલે કોન્સ્ટેબલ માટે તમારે આ લખ્યું છે આટલું કરવાનું છે. આ તમારું 80 માર્ક્સનું થયું, આ તમારું 120 માર્ક્સનું થયું. પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં આટલું તમારું 100 માર્ક્સનું થયું, આ તમારું પાછું 100 માર્ક્સનું થયું અને આ તમારું 100 માર્ક્સનું થયું. એટલે 100, 200, 300 માંથી મેરિટ બનશે. તો આટલું તૈયાર કરવા માટે તમને કેટલો સમય લાગે? તો મારા એક અંદાજ પ્રમાણે કોઈ માણસ 10 કલાક જેટલી રોજની મહેનત કરતો હોય તો એને એકાદ મહિનો ગણિત થાય, એકાદ મહિનો રિઝનિંગ થાય. પછી બંધારણ અને વિજ્ઞાન આ બંને વ્યવસ્થિત કરવું હોય 30-30 માર્ક્સનું જો આપણે ધ્યાનમાં રાખીએ તો એક મહિનો એમાં દેવો પડે. સામાન્ય જ્ઞાનની કોઈ સીમા નથી, એકાદ મહિનો એમાં દેવો પડે. ઇતિહાસ ભૂગોળ માટે એકાદ મહિનો, વારસો માટે એકાદ મહિનો, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ માટે તમે 2 થી 3 મહિના કાઢો. ગુજરાતી ને ઇંગ્લિશ લખવાનું છે એટલે એમાં તમે હાલો ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરતા હો તો એકાદ મહિનો ઈ ગણી દઈએ. તો તમે આ પ્રમાણે ખાલી કાઉન્ટ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે તમારે 7 થી 8 મહિના જોઈએ. પીએસઆઈ માટે તમને 3-4 મહિના બીજા એક્સ્ટ્રા જોઈએ. એટલે કદાચ તમને એવું હોય કે હું પછી કરી લઉં, પછી તારા હાથમાં કાંઈ નહીં વધે. મહેનત કરવી તો અત્યારથી ચાલુ કરો.